slow. Ooh, yeah. Talk boxing and let the rhythm flow. જય શ્રી કૃષ્ણ યુટ્યુબ ફેમિલી, તમારું સ્વાગત છે તમારી દિવ્ય રસોઈમાં। આજે આપણે બનાવશું શાહી પનીર। તો આપણે ગેસ શરૂ કરીએ અને બનાવવાનું આપણે શરૂ કરીએ। તેમાં 1 નંગ ટમેટું મોટું, 2 નંગ ડુંગળી, આદુ। ડુંગળી આપણે નાની નાની કાપવાની જરૂર નથી, કેમ કે આપણે એને આમાં બાફી અને પછી આપણે બનાવવાની છે। 5 કળી લસણ, 6-7 કાજુ, જીરું, આખું જીરું, આ 1 ચક્રફૂલ, પછી તજ અને 2 લવિંગ, લીલી એલાયચી અને મોટી એલાયચી, બધું આમાં ઉમેરી દઈએ। આ બધું સરસ બફાઈ જાય ત્યાં સુધી આપણે કરવાનું છે। થોડુંક આપણે નમક ઉમેરી દઈએ, જોકે એટલે જલ્દી ગળી જાય બધું। પછી આપણે એને મિક્સરમાં ક્રશ કરવાની છે, આને મુલાયમ ગ્રેવી કરવાની છે। હવે પાણી ઉમેરી દઈએ। ખડા મસાલા તો નહીં ખાશે આપણે, પણ જ્યારે ગ્રેવી બનાવીએ ત્યારે બધું બહાર કાઢી લેવાનું છે। હવે આપણે જોઈ ટમેટા, ડુંગળી, લસણ, આદુ બધું બફાઈ ગયું છે કે નહીં। જો ટમેટાના છાલ અલગ પડી ગઈ છે, કાજુ ફૂલી ગયા છે, બફાઈ ગયા છે। હવે આપણે ગેસ બંધ કરી અને ઠરવા દઈએ, પછી આપણે મિક્સરના જારમાં ક્રશ કરશું। હવે આપણે ટમેટા, ડુંગળી ને કાજુ આ બધું જે આપણે બાફ્યું હતું એ આપણે બધું જો મિક્સરના મોટા જારમાં ગ્રેવીને ક્રશ કરી લીધું છે સરસ। અને આ આપણે અંદરથી ખડા મસાલા કાઢી નાખ્યું હતું, ચક્રફૂલ, 2 એલચી, 2 જાતની લીલી ને મોટી, તજપાન, લવિંગ બધું કાઢી નાખ્યું છે। અને હવે આપણે આ ગરણીની મદદથી આપણે આ ગ્રેવીને આપણે મુલાયમ સ્મૂથ ગાળી લેવાની છે, પછી યુઝ કરવાની છે। જો આવી રીતે એમાં કોઈ ટમેટાનું છીલકું હોય, પછી ડુંગળીનું હોય, એ બધું નીકળી જશે અને એકદમ મુલાયમ થઈ જાય। આપણે ગરણીની મદદથી ગાળી લઈએ। શાહી પનીરમાં ગાળવું, ગ્રેવી ગાળવી બહુ જરૂરી છે। જો આવું છે આવું નીકળે બસ। તો આવી રીતે બધું આ ગરણીની મદદથી ગાળી લેવાનું। આપણે શાહી પનીરમાં સ્મૂથ ગ્રેવી જોઈ એટલે ગાળવું, ગરણીમાં ગાળવું જરૂરી છે। કોઈ પણ જાતની જાળી હોય એમાં તમે ગાળી શકો છો। મારી પાસે આ છે આવી, એટલે હું એમાં ગાળું છું, બરાબર। જો હવે આપણે આ ગ્રેવી ગરણીની મદદથી ગાળી લીધી છે, આવી સ્મૂથ ગ્રેવી થવી જોઈએ। બધી મિક્સ આપણે કરી છે, ટમેટા, ડુંગળી, કાજુ, જીરું, લસણ, ખડા મસાલો આપણે બાફવામાં નાખ્યો તો પછી કાઢી લીધો છે। તડકો લગાવવા માટે આપણે ઘી ઉમેરી, હવે આપણે તેમાં કાશ્મીરી લાલ મરચું ઉમેરી, થોડીક હળદર, હવે મિક્સ કરી બધું મિક્સ કરી અને આપણે પનીર અંદર ઉમેરવાનું છે। એટલે પનીર એકદમ મુલાયમ થઈ જાય।
પનીરનું સબ્જી તમારે અત્યારે ખાવ, પછી સવારે જો તમે ખાશો ને વધેલી સબ્જી, બહુ જ સરસ લાગશે, મીઠી, એકદમ સ્વાદ બહુ જ આવશે. આમાં માવો ઉમેરાય છે. માવો ન હોય તો જો પેંડા ઘરમાં હોય તો પેંડો ઉમેરી દેવાય, અને ઘરની મલાઈ પણ ઉમેરાય છે. એટલે અમે મલાઈ ઉમેરવાના છીએ. આમાં થોડી કોથમીર ઉમેરી દઈએ આપણે. અને હવે આપણે ઘરની મલાઈ, જો મલાઈ ઉમેરી, બહુ સરસ કલર આવી ગયો, લાગે છે સરસ. અમે ઘીનો ઉપયોગ કર્યો છે. ઘીની જગ્યાએ તમે પનીરનું કોટિંગ કરવા માટે બટરનું યુઝ કરી શકો છો. હવે આપણે ગ્રેવી ઉમેરી દઈએ. હવે ધીમે ધીમે આપણે હલાવી. હવે આ ગ્રેવી ઉકળી જાય એટલે એમાં આપણે ફ્રેશ ક્રીમ અમૂલનું નાખશું. સ્વાદ અનુસાર નમક ઉમેરી. જોકે ગ્રેવી આપણે ટમેટા અને ડુંગળી બાફામાં નાખ્યું હતું એટલે માપે ન ખાય બહુ. ફ્રેશ ક્રીમ આપણે ઉમેરીએ છીએ. હવે સબ્જી આપણે તૈયાર થવા આવી છે, શાહી પનીર. હવે આપણી શાહી પનીર તૈયાર છે. સર્વ કરી.